દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક સન્માન છે, જે 1954માં શરૂ થયેલા આ પુરસ્કારો 3 શ્રેણીમાં વહેંચવામાં આવે છે. એટલે કે 3 શ્રેણીમાં તેને વહેંચવામાં આવે છે. તો તે કયા કયા છે? તો તેમાં જોઈએ તો પદ્મવિભૂષણ. પદ્મવિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવે છે. બીજું છે પદ્મભૂષણ, જે ઉચ્ચ ક્રમની અને વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવે છે. અને પદ્મશ્રી, જે વિશિષ્ટ સેવાઓ બદલ. આ 3 એવોર્ડ આપવામાં આવે છે. તો આપણે એવોર્ડની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં શેના માટે એવોર્ડ આપવામાં આવે છે એની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી હોય છે. તો આ પુરસ્કારો કલા, સામાજિક કાર્યો, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. દર વર્ષે આ પુરસ્કારોની જાહેરાત 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવે છે. આ પદ્મ પુરસ્કારો માટેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક અને પારદર્શક છે, જેમાં વિવિધ સ્તરે સમિતિઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. તો 2025માં 139 હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરાઈ છે, જેમાં અનેક નામી અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે, જ્યારે પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 હસ્તીઓને પદ્મભૂષણ સન્માન અપાયું છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે, જેના નામોની જાહેરાત કરી દેવાઈ છે. આમ કુલ 139 હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્યો, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને માન્યતા આપે છે. તો ગુજરાતના પદ્મ પુરસ્કાર વિજેતાઓ જેની માહિતી મેળવીએ તો સૌથી પહેલા પદ્મ વિભૂષણમાં કુમુદની રજનીકાંત લાખિયા, જે કલા અને ગુજરાતના છે. કુમુદની લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત થયા છે. તો તેમના વિશે માહિતી મેળવીએ તો કુમુદની રજનીકાંત લાખિયા કથક નૃત્યની પ્રખ્યાત નૃત્યાંગના અને ગુરુ છે. તેમણે કથકના સુપ્રસિદ્ધ કલાગુરુ શંભુ મહારાજ પાસેથી લખનૌ ધરણાની તાલીમ લીધી હતી. તેમણે કદંબ નામની નૃત્ય સંસ્થા સ્થાપી છે, જે દ્વારા વિશ્વભરમાં કથક નૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા છે અને કથક તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ હતા કુમુદની રજનીકાંત લાખિયા. ત્યારબાદ પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પંકજ પટેલ, વેપાર અને ઉદ્યોગ, જે ગુજરાતમાં પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ પટેલ વિશે માહિતી મેળવીએ તો પંકજ પટેલ ઝાયડસ લાઈફ સાયન્સીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ઝાયડસને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કંપની તરીકે સ્થાપિત કરી છે. 2025માં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પંકજ પટેલની આગેવાની હેઠળ ઝાયડસ લાઈફ સાયન્સિસે નવીન દવાઓ અને આરોગ્ય સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે, જે ભારત અને વિશ્વભરમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો આપે છે. ત્યારબાદ પદ્મ એવોર્ડ મેળવનાર વિજેતા છે ચંદ્રકાંત શેઠ, જે મરણોત્તર એટલે કે મરણ ઉપરાંત સાહિત્ય અને શિક્ષણ. ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમને યોગદાન બદલ મરણોત્તર પદ્મ એનાયત કરાયો છે. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ, જન્મ 3 ફેબ્રુઆરી 1938, કલોલ, પંચમહાલ, ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વિવેચક અને સંપાદક હતા. તેમણે 1958માં BA અને 1961માં MAની ડિગ્રી મેળવી હતી અને 1979માં ઉમાશંકર જોશી સર્જક અને વિવેચક વિષય પર PhD પ્રાપ્ત કરી હતી. તેમની પ્રથમ રચના મૂંગા તે કેમ રહેવું કુમાર સામયિકમાં પ્રસિદ્ધ થઈ હતી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પવન રૂપેરી 1962માં પ્રકાશિત થયો હતો. તેમણે નંદ સામવેદી ઉપનામથી લલિત નિબંધો અને દક્ષ પ્રજાપતિ ઉપનામથી ગઝલો લખી છે. ત્યારબાદ આવે છે ચંદ્રકાંત સોમપુરા, અન્ય એટલે કે સ્થાપત્ય અને ગુજરાત. ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ચંદ્રકાંત સોમપુરા પ્રખ્યાત ભારતીય સ્થાપત્યકાર છે, જેમણે અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇન બનાવી છે. તેમનો પરિવાર 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન બનાવવાની પરંપરા ધરાવે છે અને અત્યાર સુધીમાં 200થી વધુ મંદિરોની રચના કરી છે. તેમણે તેમના પુત્ર આશિષ સાથે મળીને દેશભરમાં 131 મંદિરોની ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં ગાંધીનગરનું સ્વામિનારાયણ મંદિર અને પાલનપુરનું અંબાજી મંદિર સામેલ છે. આગળ આવે છે પરમાર લવજીભાઈ નાગજીભાઈ, જે કલા ક્ષેત્રે ખૂબ જ યોગદાન પામેલા છે અને એના બદલ તેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. પરમાર લવજીભાઈ નાગજીભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ડાંગસિયા વસાહતમાં રહેતા 62 વર્ષીય કલાકાર છે. તેમણે 700 વર્ષ જૂની પરંપરા વણાટ કલા ટાંગલિયાને જીવંત રાખવા અને પ્રોત્સાહન આપવા માટે 4 દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો છે. ભારતભરમાં પ્રદર્શનો અને વેચાણકર્તાઓ સાથે સહયોગ દ્વારા આ અનોખી લુપ્ત થતી કલાને પ્રોત્સાહન આપવામાં માહિર રહ્યા છે. ત્યારબાદ છે રતનકુમાર પરિમુ, જેને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો રતનકુમાર પરિમુ એક ગુજરાતી કલા ક્ષેત્રે પ્રખ્યાત વ્યક્તિ છે. તેઓ એવી વ્યક્તિ કલા સાથે જોડાયેલા છે જે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને દર્શાવે છે. તેમનો કાર્યકાળ અને કૃતિઓ વિશેષ રૂપે ગુજરાતની પરંપરાઓ, રંગો, સ્વભાવ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. તેમના કાર્યમાં ગુજરાતી સાહિત્ય, નાટ્યકલા, ચિત્રકલા અને લોકકલાનું પ્રભાવક દર્શન જોવા મળે છે. તેના કાર્ય દ્વારા ગુજરાતની પરંપરાગત કળા અને તેના આધુનિક અવતારો વચ્ચેનો મકાન જાળવવા માટે તેમણે મહેનત કરી છે. ત્યારબાદ છે સુરેશ હરિલાલ સોની, જે સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુરેશ હરિલાલ સોની એક જાણીતા સામાજિક કાર્યકર અને સેવક છે, જેમણે ગુજરાતમાં સમાજ સેવા સંસ્કૃતિના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ખાસ કરીને સમાજમાં નાબૂદી અને અસમાનતા માટે સંઘર્ષ કરતા રહ્યા છે. સુરેશ હરિલાલ સોનીએ મદદરેણી પ્રકલ્પો, આરોગ્ય, શિક્ષણ અને સમાજમાં એકતાનો પ્રચાર કરવામાં વિશેષ મદદ કરી છે. તેમની સેવાઓ સમાજમાં લોકોના જીવન સ્તર સુધારવા અને અન્ય લોકો માટે મોખરાના ઉદાહરણ બનાવવાની કોશિશ છે. ત્યારબાદ આવે છે તુષાર દુર્ગેશભાઈ શુક્લ, જેમણે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ એનાયત કરાયો છે. તુષાર દુર્ગેશભાઈ શુક્લા એક પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રના પ્રભાવશાળી કાર્યકર છે. તેઓએ ગુજરાતની સાહિત્યના વિવિધ પ્રકારોમાં યોગદાન આપ્યું છે, જેમ કે કાવ્ય,
વાર્તા, નાટક, લેખન અને લખાણો વ્યાપક રીતે ગુજરાતની સાંસ્કૃતિક, સામાજિક અને બૌદ્ધિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા હોય છે. તુષાર શુક્લાએ શૈક્ષણિક ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓનો કાર્યમાં શિક્ષણ ગુણવત્તા સુધારો લાવવાનો અને નવી પેઢીને શિક્ષણ પ્રદાન કરવાનો ઉદ્દેશ રહ્યો છે. તેઓ શિક્ષણના મોહ અને મહત્વના આગેવાન તરીકે માન્ય છે અને તેમની કામના દ્વારા ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો મિત્રો, આ હતા આપણા ગુજરાતના 8 એવોર્ડ જેને એનાયત કરવામાં આવ્યા છે એ વિજેતાઓ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.